સેન્ટ્રલ ગુજરાત યુનિવર્સિટીના ઇફતાર પાર્ટી યોજાતા વિવાદ છેડાયો। યુનિવર્સિટીમાં NSUI દ્વારા ઇફતાર પાર્ટીનું આયોજન થતા ચર્ચાઓ શરૂ થઈ। સત્તાધીશોની પરવાનગી લીધા વિના જ ઇફતાર પાર્ટી કરાતા હોબાળો મચી ગયો। યુનિવર્સિટીની મેસ સજાવીને વિદ્યાર્થીઓ અને સ્ટાફને આમંત્રણ આપવામાં આવ્યું। અગાઉ અન્ય રાજ્યના વિદ્યાર્થીઓએ ભોજનમાં ચિકન આપવા માંગ કરી હતી। બિન પરવાનગી ઇફતાર પાર્ટીનું આયોજન કરાતા વિવાદ વકરવાની સંભાવના છે। ઇફતાર પાર્ટીના વિડીયો અને ફોટો સોશિયલ મીડિયા પર વાયરલ થયા। CUG NSUIના ઇન્સ્ટાગ્રામ ગ્રુપમાં ઇફતાર પાર્ટીના ફોટા મુકાતા વિવાદ થયો। વધુ જાણકારી આપી રહ્યા છે સંવાદદાતા અલ્પેશ સુથાર। અલ્પેશ, આજે વિવાદ થયો છે CUG NSUIના ઇન્સ્ટાગ્રામ પર જે ફોટા મૂકવામાં આવ્યા છે ઇફતાર પાર્ટીના, શું વધુ અપડેટ? हाँ बिल्कुल जी अमिता, बात करा तो सेंट्रल गुजरात यूनिवर्सिटी की आज घटना है कि ज्यां NSUI द्वारा इफ्तार पार्टी है तेनु आयोजन करवामां आव्युं हतुं अने आ जे पार्टी है तेनी अंदर मोटी संख्या में विद्यार्थीओ तेमज स्टाफ से हाजर रह्यो हतो। यूनिवर्सिटीना सत्ताधीशोनी परवानगी वगर ज इफ्तार पार्टी कर्या होवानुं आयोजन करवानी वात छे ते सामे आवी छे। जो कि सौ प्रथम मेसने समजाववामां आवी हती अने त्यारबाद जे तमाम विद्यार्थीओ छे तेमज स्टाफ छे तेमने आमंत्रण आपवामां आव्युं हतुं। महत्वनी बात अहींया ए छे के आज सेंट्रल गुजरात यूनिवर्सिटी छे तेमां अन्य राज्योमांथी पण विद्यार्थीओ अभ्यास करवा माटे आवता होय छे। आ विद्यार्थीओ द्वारा अगाऊ पण भोजननी अंदर चिकन तेमज नॉनवेज आपवानी मांग छे ते करवामां आवी हती। हाल तो जे रीते वात करवामां तो आ प्रकारना आयोजनोथी विवाद वकरवानी संभावना छे ते वधु अहींया देखाई रही छे। जो कि समग्र आ जे आयोजनना विडियो छे ते पण NSUI નું જે CUG ઇન્સ્ટાગ્રામનું ગ્રુપ છે તેની અંદર મૂકવામાં આવ્યા હતા અને તેને જ લઈને હવે આખો વિવાદ છે તે છંછેડાયો છે। ખાસ કરીને સમગ્ર મામલે યુનિવર્સિટીના જે સત્તાધીશો છે તે કંઈ પણ કહેવા તૈયાર નથી, ત્યારે બીજી તરફ વિદ્યાર્થી NSUI નું સંગઠન છે તે કહી રહ્યું છે કે અમે આ જે સત્તાધીશો છે તેમની પરવાનગી લઈને આખું આયોજન છે તે કર્યું હતું। જી આભાર આપનો જાણકારી આપવા માટે।